નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડનું મોડેલ પેપર નંબર 3. બીજા મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એને મળી જશે. અને હા મિત્રો, આ મોડેલ પેપર 100 પ્રશ્નોનું છે અને આપણે 2 દિવસે એક ફોરેસ્ટ ગાર્ડનું મોડેલ પેપર મૂકીશું. જો તમે મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું ફોરેસ્ટ ગાર્ડનું મોડેલ પેપર, જે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવેલ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇતિહાસમાં તૂતીએ હિન્દ તરીકે કોણ પ્રખ્યાત છે? તો અમીર ખુસરો. નૃત્યના દેવાધિદેવ કોણ કહેવાય છે? તો મહારાજ નટરાજ. હીરા ભગોળનું સ્થાપત્ય ક્યાં આવેલું છે? ડભોઈ. કોના કાળમાં સાંચીનો સ્તૂપ રચાયો હતો? તો ગુપ્તના કાળમાં સાંચીનો સ્તૂપ રચાયો હતો. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? તો ભારતનું સૌથી ઊંચું પક્ષી સારસ છે. ગંગા સફાઈ યોજના ક્યારથી શરૂ થઈ હતી? તો 1985થી ગંગા સફાઈ યોજના શરૂ થઈ હતી. જંગલના સફાઈ કામદાર તરીકે કયું પ્રાણી ઓળખાય છે? પ્રાણી, પક્ષી નહીં, કયું પ્રાણી ઓળખાય છે? તો ચરક. સમુદ્રમાં પ્રદૂષણ ફેલાવાનું મુખ્ય કારણ કયું છે? તેલનો ફેલાવો, એટલે કે ભાઈ પેટ્રોલ, ડીઝલ કે કોઈ બી ઓઇલ આપણે બીજા દેશમાંથી લાવતા હોય અને જો એ ઢોળાઈ જાય તો એના કારણે, તેલના ફેલાવાના કારણે સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે. કાવેરી જળ વિવાદ કયા રાજ્યો વચ્ચે છે? તો તમિલનાડુ અને કર્ણાટક, આ 2 રાજ્યો વચ્ચે કાવેરી જળ વિવાદ છે. ભારતીય અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1972થી ભારતીય અધિનિયમ અમલમાં આવ્યો. ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી? તો ઈસવીસન 1986થી ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બનાવી. રેશમ ઉદ્યોગને શું કહે છે? સેરીકલ્ચર કહે છે. ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્યો છે? તો કુલ પક્ષી અભયારણ્ય, તો ગુજરાતમાં કુલ 5 પક્ષી અભયારણ્યો આવેલા છે. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. વન્યજીવ અભયારણ્ય બનાવનાર પ્રથમ શાસક કોણ હતા? તો પ્રથમ શાસક અશોક હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણ વી મહેતા. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈ હતા. નરસિંહ મહેતાનું જન્મ સ્થળ જણાવો. તો તળાજા ગામમાં આવેલું છે. હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલ છે. ગુજરાતમાં સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢમાં આવેલ છે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો? તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ 15 ઓગસ્ટ 1975ના રોજ થયો. ગુજરાતના કયા મેળામાં ઊંટનું વેચાણ થાય છે? તો કાત્યોપના મેળામાં ઊંટનું વેચાણ થાય છે. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પક્ષી કયું હતું? તો ગાંડીવ. ગાંડીવ એ પ્રથમ બાળ પાક્ષિક હતું. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? તો કાંકરેજી વધુ દૂધ આપતી ગાયો છે. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી ઉપર ગીરાધોધ આવેલ છે. ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? વધઈ. કર્કવૃતની સૌથી નજીક બંદર કયું છે? કંડલા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? જવાબ છે કોલક નદી. કયું પક્ષી ગુજરાતના રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? ફ્લેમિંગો પક્ષી રોયલ બર્ડ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલ છે? તો કચ્છ જિલ્લામાં. ભારતીય રૂપિયાની નવી ડિઝાઇન કોણે બનાવી? તો ભારતીય રૂપિયાની નવી ડિઝાઇન કોણે બનાવી હતી? ઉદયકુમારે બનાવેલી હતી. ખેતરમાં પાણી આપવાની પદ્ધતિને શું કહે? પિયત. વનસ્પતિ કયા અંગ દ્વારા શ્વસન ક્રિયા કરે છે? તો પર્ણ દ્વારા. સજીવોને જીવન ટકાવી રાખવા શું જરૂરી છે? હવા. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 21%. સૂકા પ્રદેશમાં
કઈ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ? ટપક પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ. સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે થાય છે. ખોપરીમાં શાનું રક્ષણ થાય છે? તો ખોપરીમાં મગજનું રક્ષણ થાય છે. આકાશ દર્શન માટે શાની જરૂર પડે છે? આકાશ દર્શન માટે ટેલિસ્કોપની જરૂર પડે છે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 142 ગુણ્યા 20 ગુણ્યા 3 બરાબર કેટલા? તો 8520. શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર કેટલો થાય? શૂન્ય થાય. 1 લીટર બરાબર કેટલા ઘન સેમી? 1000 ઘન સેમી. 60ના 15% કેટલા થાય? તો 60ના 15% 9 થાય. ઈસવીસન 1998માં ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હતા? તો આ લીપ વર્ષ અને એના પ્રમાણે ગણતરી કરવી પડે. તો એ પ્રમાણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ આવે કે 28 દિવસ હોય 1998માં. એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? એક વર્ષમાં 52 અઠવાડિયા હોય. થર્મોમીટરમાં શું ભરવામાં આવે છે? પારો. પદાર્થનું કદ વધવાની ક્રિયાને શું કહેવાય? પ્રસરણ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણીનું ઉત્કલન બિંદુ 100° સેન્ટીગ્રેડ છે. વડાપ્રધાન તો રાષ્ટ્રપતિ, તો મુખ્યમંત્રી તો શું આવે? રાજ્યપાલ આવે. શેઠ તો નોકરાણી, રાણી તો દાસી. હવે આગળ રીઝનિંગનો દાખલો છે. 3, 5, 7, 9 અને 25. તો 3, 5, 7, 9 અને 25. તો 49 કઈ રીતે આવે? તો એ આપણે જોવાનું છે. તો અહીં તમે મિત્રો જોઈ શકો છો કે 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, તો 7નો વર્ગ કયો આવે? તો જવાબ આવે 49. હવે અહીં 625, 125, 25 અને 5, તો છેલ્લે લાસ્ટમાં ખાલી જગ્યામાં શું આવે? તો જોઈ શકો છો એક જ આવે. કઈ રીતે? તો એકનો ઘન એક જ થાય. 5નો વર્ગ 25, 25નો વર્ગ 125 અને 125નો વર્ગ 625. હવે 121, 144, 169 ને 196, તો જવાબમાં શું આવે? તો 225 આવે. તો કઈ રીતે? તો મિત્રો આપણે વિચારી શકીએ છીએ કે 11નો વર્ગ અહીંયા આવતો હશે, અહીંયા 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગ અને 15નો વર્ગ, તો 225 થતા હશે. હવે નેક્સ્ટ 1, 8, 27, 49, 64 કયો અંક ખોટો છે? તો 49મો અંક ખોટો છે. તો કઈ રીતે? તો ભાઈ એકનો ઘન કરો તો એક જ આવે. 2નો એટલે એકનો ઘન 1 જવાબ બરોબર છે. 2નો ઘન 8, 3નો ઘન 27, પણ 49માં 7નો ઘન કરો તો 49 થાય નહીં. 7નો વર્ગ હોય તો થાય. અને અહીંયા 64માં પણ 4નો ઘન કરો તો 64 થાય, એટલે બધી ઘનમૂળ થઈ શકે, પણ 49માં ના થાય. 49 અંક ખોટો છે. નાતિકનો નંબર પહેલેથી 25મો છે અને છેલ્લેથી 26મો છે, તો કુલ છોકરાની સંખ્યા કેટલી? જવાબ છે 50. આમાં શોર્ટકટ રીત હોય છે કે ભાઈ -1 કરવાના હોય અથવા તો +1 કરવાના હોય છે. એનું પૂરું ડિટેલમાં આખું એનું અંક ગણિત આવે છે, એ પ્રમાણે ગણતરી કરવાની હોય છે. જવાબ છે 50. ખાડામાં ઉતરવું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો નુકસાન કરવું. સંધિ છોડો, સ્વાશ્રયને, સ્વ વત્તા આશ્રય. કહેવત સમજાવો. અધૂરો ઘડો છલકાય, તો અલ્પ જ્ઞાની વિદ્રતાના ડોરે કરે. ચીનનો સાહુકાર હોવો, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. પાકો ગઠિયો હોવો. અલંકાર ઓળખાવો. તમે કેટલા બહાદુર ઉંદર જોઈને નાઠા, તો અલંકાર છે વ્યાજ સ્તુતિ. અલંકાર ઓળખાવો. માય તે માં, બીજા વગડાના વા, તો અલંકાર છે અનન્વય. જે પોસતું તે મારતું, એવો ક્રમ દિશે કુદરતે આ પંક્તિ કોની છે? કવિ કલાપીની છે. તારી આંખનો અફેણી, આ પંક્તિ કોની છે? તો વેણુભાઈ પુરોહિત. ભદ્રમ ભદ્રના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ. કઈ નવલકથામાં 1858ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે? ભારેલો અગ્નિ. ગુજરાતી ગઝલના પિતા કોણ કહેવાય છે? તો ગુજરાતી ગઝલના પિતા બાળશંકર કથારિયા કહેવાય છે. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ કાલેલકર. અમારા એ દાદા વિપુલ વડના જૂન સરખા, કયો છંદ છે? મંદાક્રાંતા. સમાસ ઓળખાવો. હરિભક્ત, તત્પુરુષ સમાસ. ખંડનો વિરોધી
શબ્દ આપો. પૂર્ણ. ઘોડાની પીઠ પર નાખવાના સામાન માટે એક શબ્દ આપો. તો પલાણ કહે છે. ગિરિવર શબ્દનો સમાનાર્થી શબ્દ પર્વત. મધુરમ કોનું ઉપનામ છે? ધર્મેન્દ્ર માસ્તર. ભાવિન લખવામાં નામ લખવામાં ભૂલ થઈ છે. ભાવિન ગણો કે કોઈ બી નામ ગણો. ઇઝ બ્રેવ ખાલી જગ્યા સ્ટ્રોંગ. તો ભાવિન ઇઝ બ્રેવ એન્ડ સ્ટ્રોંગ. ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ. જવાબમાં બટ. તો બટ વેલ્યુએબલ. તો આ હાઉસ આ ઘર ઘણું જૂનું છે પરંતુ વેલ્યુએબલ છે. હી હેઝ નો સ્કૂટર. તેની જોડે સ્કૂટર ન હતું. ખાલી જગ્યા એડ ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. તો હેઝ હી આવે. હી ખાલી જગ્યા વર્ક્સ ઇઝ શ્યોર ટુ સક્સીડ. તો હી હુ વર્ક્સ કે જે કામ કરી રહ્યો છે ઇઝ શ્યોર સક્સેસ થશે, સફળ થશે. દીપ એન્ડ રાજ ઓપ્ટન હેલ્પ. તો જવાબ આવે ઈચ અધર. કારણ કે બે વ્યક્તિ છે. બે કરતાં વધારે વ્યક્તિ હોય તો વન અનધર આવે અને બે વ્યક્તિ હોય તો ઈચ અધર આવે. ખાલી જગ્યા ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ. તો નો બડી ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ. કોઈ વ્યક્તિ આ દુનિયામાં પરફેક્ટ નથી. વન શુડ લવ વન્સ કન્ટ્રી. આ એક કહેવત છે ઇંગ્લિશની. વન શુડ લવ વન્સ કન્ટ્રી. આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ. ધેર ઇઝ અ બ્રિજ ખાલી જગ્યા ધ રિવર. તો ઓવર આવે. ઓવર એટલે કોઈ પણ વસ્તુને અડીને ના હોય અને એની ઉપર હોય, અડ્યા વગરની હોય તો ઓવર આવે અને અડીને હોય તો ઓન આવે. ઇંગ્લિશ ખાલી જગ્યા ઓલ ઓવર ધ વર્લ્ડ. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. આઈ એમ ખાલી જગ્યા એસએસસી સ્ટુડન્ટ. તો જવાબમાં આવે એન આવે. કારણ કે એસએસસી ઉચ્ચારણ એ આઈ ઓ યુ પ્રમાણે થાય છે એટલે એન આવે. તાલુકાના વહીવટી વડા કોણ છે? તો તાલુકાના વહીવટી વડા મામલતદાર છે. લોકસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે? લોકસભા બરખાસ્ત કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે. 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? તો 1 રૂપિયાની નોટ ઉપર નાણાં સચિવની સહી હોય છે. સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? સંઘ યાદીમાં 97 વિષયોનો સમાવેશ થાય છે. પોકાર અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું? પર્યાવરણની સુરક્ષા કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આધુનિક કમ્પ્યુટરનો પિતા કોણ છે? ચાર્લ્સ બેબેજ. ઇન્ટરનેટનો જન્મદાતા કોણ છે? વિન્ટન કફ. વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર કયું છે? તિહાનેર. સમુદ્રશાસ્ત્રને લગતા વિજ્ઞાનને શું કહેવાય? ઓશનોગ્રાફી કહે છે. વિશ્વનું સૌથી પ્રદૂષિત નગર કયું છે? મેક્સિકો સિટી. ભારતમાં વૃક્ષોના માણસ તરીકે કોણ ઓળખાય છે? તો સુંદરલાલ બહુગુણા વૃક્ષોના માણસ તરીકે ઓળખાય છે. પહેલું સ્વદેશી સુપર કમ્પ્યુટર કયું છે? પરમ 1000. ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત સૌથી વધારે ચંદ્રક જીતનાર ખેલાડી કોણ? તો માઇકલ ફેલ્પ્સ. વન મહોત્સવનો પ્રારંભ કોને કર્યો? તો કનૈયાલાલ મુનશી. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે. તો મિત્રો આ હતું આપણું આજનું મોડેલ પેપર. 2 દિવસ પછી બીજું મોડેલ પેપર મૂકીશું. મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ કરજો. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.